સુરતથી રમતગમત જગતના મહત્વના સમાચાર સામે આવ્યા છે। જીતો પ્રીમિયમ લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિએટર્સની ટીમ અને જર્સીનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે। 300થી વધુ ખેલાડીઓમાંથી પસંદ થયેલા 25 ખેલાડીઓ હવે કોલંબોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। ગુજરાતની રમતગમતની ઓળખને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે જીતો પ્રીમિયમ લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિએટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું। 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન શ્રીલંકાના કોલંબોમાં યોજાનારી જીતો પ્રીમિયમ લીગમાં ગુજરાત ગ્લેડિએટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। ટીમની પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। વિવિધ તબક્કાઓની પસંદગી પ્રક્રિયા બાદ 25 ખેલાડીઓને અંતિમ ટીમમાં સ્થાન મળ્યું છે। ટીમના માલિક નીતિન મહેતાના જણાવ્યા અનુસાર ટીમનું નામ કોઈ કંપની કે કોર્પોરેટર ઓળખ પરથી નહીં પરંતુ સીધું ગુજરાત રાખવામાં આવ્યું। ગુજરાતને સાહસ, ઉદ્યોગ સાહસિકતા, વિકાસ અને સતત આગળ વધવાની ભાવનાના પ્રતીક તરીકે રજૂ કરવાનો ટીમનો પ્રયાસ છે। ગુજરાત ગ્લેડિએટર્સની ટીમ 5 મુખ્ય સિદ્ધાંત સાહસ, શિસ્ત, એકતા, જુસ્સો અને ગૌરવ પર આધારિત છે। ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે વ્યક્તિગત પ્રદર્શનની સાથે ટીમ સ્પિરિટને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે। આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલ ગુજરાત ગ્લેડિએટર્સ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા। તેમનો ક્રિકેટનો અનુભવ અને ગુજરાત સાથેનું જોડાણ ટીમ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે। ટીમ લોન્ચ પ્રસંગે જીતો એપેક્સના ચેરમેન પૃથ્વીરાજ કોઠારી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। જીતો પ્રીમિયમ લીગને રમતગમત સાથે પ્રતિભા, નેતૃત્વ, ઉદ્યોગ સાહસિકતા અને સમાજને જોડતા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવી છે। જેપીએલ 2026માં કુલ 12 ફ્રેન્ચાઇઝી ટીમ ભાગ લઈ રહી છે। લીગનો ઉદ્દેશ્ય પ્રતિભાને તક આપવાનો, નવી તક ઊભો કરવાનો અને નવી પેઢીને રમતગમત તરફ પ્રેરિત કરવાનો છે। કોલંબોમાં જ્યારે ગુજરાત ગ્લેડિએટર્સના 25 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે ત્યારે તેમની જર્સી પર માત્ર ટીમનો લોગો નહીં પરંતુ ગુજરાતની ઓળખ અને ગૌરવ પણ જોવા મળશે। મારું નામ નીતિન મહેતા છે। હું ચિંતામણી ગ્રુપનો મેનેજિંગ ડાયરેક્ટર છું। અમે લોકો આ ગુજરાત જે લીગ ગુજરાતી ટીમ રિપ્રેઝેન્ટ કરીએ છીએ જેપીએલમાં, એ જૈન કમ્યુનિટીને આગળ લાવવા માટે અને જૈન પ્લેયરને એક એવો મોકો મળે કે એ આઈપીએલ ના રમી શકે, ઇન્ડિયા નહીં રમી શકે, તો એનું એક પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ કે સારા ટેલેન્ટેડ પ્લેયર હોય એમને એક જૈન કમ્યુનિટીના માધ્યમથી એક સારો એક એવો પ્લેટફોર્મ મળે કે એ માધ્યમથી એમનું સપનું પૂરું કરી શકે છે। જૈન સમાજના જ છોકરાઓને તમે લીધા છે, અન્ય સમાજના છોકરાઓને કેમ લઈ? શોર્ટ ટાઈમ હતો અમારી પાસે। અમે લોકો જ્યારે આ જીતોમાં જ્યારે લોન્ચ કરેલું ત્યારે ગુજરાતથી 250 પ્લેયર પાર્ટિસિપેટ કર્યું છે। આવાવાળા સમયમાં અમે નેક્સ્ટ સિઝન 2 કરીશું, એમાં આખા ગુજરાતને મોકો આપીશું, અલગ અલગ જગ્યાએ જઈને કેમ્પિંગ કરીશું ને એથી આ જે અમે ફર્સ્ટ ટુર્નામેન્ટ છે, અમારો બી ફર્સ્ટ અનુભવ છે, એ અમે શ્રીલંકામાં કરીએ છીએ। ત્યાંથી અમને જે રિસ્પોન્સ મળશે એ હિસાબે અમે ઇન્ડિયાની અંદર સિટી વાઇઝ આખું કરીશું। જે છોકરાઓ છે એમને કઈ ફી રાખવામાં આવી છે કે ભાઈ આ ટુર્નામેન્ટમાં તમે સોરી કઈ રાખવામાં આવી? ના, છોકરાઓની કઈ ફીસ નથી। છોકરાઓ જે સિલેક્ટ થાય છે એમાં માર્કી પ્લેયર છે એમને અમે 1 લાખ રૂપિયા કરીને આપીએ છીએ ને 50,000 રૂપિયા જે બીજા પ્લેયર છે એમને એવી રીતે કરીએ છીએ। આ ટુર્નામેન્ટ કઈ જગ્યાએ છે, કેટલા દિવસ? આ ટુર્નામેન્ટ શ્રીલંકા છે, કોલંબોમાં સીસી ગ્રાઉન્ડમાં છે। 24 તારીખથી શરૂ થશે અને 5 તારીખે એનું ફાઇનલ છે। એ રીતે જી સર, આજે જે જીતો પ્રીમિયર લીગની ગુજરાત ગ્લેડિયર્સની ટીમ છે એનું જર્સી લોન્ચ છે સાંજે, અને અત્યારે આપણે પ્રેસ કોન્ફરન્સમાં છે। એક મારા માટે કે પાર્થિવ પટેલ માટે એક બહુ એક પ્રાઇડની વસ્તુ છે કે ગુજરાતની ટીમને મને રેપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો છે। નવીનભાઈ મહેતા જે આપણે અહીંયાના જે નીતિનભાઈ મહેતા જે આપણે અહીંયા ઓનર છે ટીમના, એમણે એક ઓપોર્ચ્યુનિટી આપી છે। તો આઈ એમ શ્યોર બધા જે જૈન કમ્યુનિટી માટે જે ટુર્નામેન્ટ થઈ રહી છે એમાં બધાને એક સારી ઓપોર્ચ્યુનિટી મળશે। અને આવું જે વર્લ્ડમાં બહુ જ ઓછી કમ્યુનિટી કરતી હોય છે, અમારી જીતો એક લાર્જેસ્ટ કમ્યુનિટી છે કે જે આવી રીતે બધાને રિપ્રેઝેન્ટ કરી રહી છે અને બધાને એક સ્ટેજ આપી રહી છે છોકરાઓને રમવા માટે। તો આઈ એમ શ્યોર એનાથી કમ્યુનિટીને બી ફાયદો થશે અને બધાને ઘણો ફાયદો થશે, પ્લેયર્સને પણ। મારો રોલ એક ટીમના ફેસ તરીકેનો છે, એટલે હું આજે સવારે પ્રેક્ટિસમાં પણ ગયો હતો। એટલે જ્યારે જરૂર પડે ત્યારે બધાને એક મોટિવેશન તરીકે કામ કરવાનું અને સમજવાનું કે એ લોકોને કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે, તો એવી રીતનો અમારો રોલ હશે।
ઇન્ટરનેશનલ માટે કઈ રીતની તૈયારી રહેશે તમારા છોકરાઓ? ઇન્ટરનેશનલ ઓબ્વિયસલી એક શ્રીલંકામાં ટુર્નામેન્ટ થઈ રહી છે એટલે કન્ડિશન્સ જુદી હોય, થોડી પિચ સ્પિન થતી હોય છે, વરસાદ બી હશે, હ્યુમિડિટી બી હોય, એટલે ઘણી બધી ચેલેન્જીસ છે. પણ અહીંયા ટીમમાં ઘણા બધા એવા એક્સપિરિયન્સ પ્લેયર્સ છે કે જે આ વસ્તુને હેન્ડલ કરી શકે એમ છે, તો એમના માટે એક સારો સ્ટેજ છે. સર હવે તો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.